હા હું મળી ગઈ. હા, આપણે શરૂ કરીએ. ઓકે. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् द्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुराः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. હા એ પ્રમાણે હા હા હા. 33મા શ્લોકથી વાંચીશું આપણે. કારણ કે આગળના જે શ્લોક આપણે જોયા બરાબર. આપણે કયો શ્લોક આયા? કયો શ્લોક આપણે આવ્યા? અત્યારે તમે બરાબર? મારો અવાજ નથી આવતો? ના, બરાબર નથી આવતો અવાજ. બીજા બધાને અવાજ આવે છે મારો? હા આવે છે, અમને તો અવાજ આવે છે. હા, સરસ અવાજ આવે છે. અત્યારે આવ્યો. થોડી વાર પહેલા નતો આવતો. હા, નિરુપમાબેન કયો હા શ્લોક તો આવ્યા? બરાબર આવે છે. હા, કયો શ્લોક આવ્યા? આપણે 35મો કહ્યું હતું ને તમે? 35મો નતું 35. કર્યું. ગઈ વખતે કેટલા સુધી કર્યું તું? હા એ શું મને નિશાની કરવી છે, હું જોઈ લઉં કદાચ. આ જોઈ લો જરા. આપણે કાલોસ શ્રી ભગવાન વાચ કાલોસ 32 થી બાકી હતા. કાલોસની લોકશાય 32 છે કાલોસ્મી. હા એ ત્યાંથી જ બાકી છે મને લાગે છે. હું દર વખત સાઈન કરું છું પણ ભૂલી ગઈ હતી ગઈ વખતે. અચ્છા. પછી એક વીક લાંબુ થઈ ગયું ને, પાછું ઇન્ટરવલ પડી ગયો ને. હા 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 હા, હા. શ્રુતિબેન, ભગવાન વાચનો જે છે ને 32મો, હાજી. હા ત્યાંથી. ભગવાન વાંચે 32મો છે. હા, બરાબર બરાબર કાલોસની. બરાબર ત્યાંથી જ છે. બરાબર. હા આઈ થિંક ચોક્કસ. ત્યાંથી જ છે. હા 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 હા. ઓકે ફાઇન. હાજી હા હા હા. ઓકે. એટલે 30મા શ્લોકથી વાંચીએ આપણે બધા. ઓકે. હા, હું વાંચું છું. તમે તમારી રીતે વાંચો ને. તમારો હા અવાજ. હા.
હા વિડીયો એ કરી દઈએ. અરે પેલો અવાજ હા બસ બસ બસ. લેલીહ્યસે ગ્રસમાનઃ સમંતાत् લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિः તેજોभिरापूर्य જગત સમગ્રમ ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો. લેલીહ્યસે ગ્રસમાનઃ સમંતાत् લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિः તેજોभिरापूर्य જગત સમગ્રમ ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણુ. હે વિષ્ણુ, તમે કેવા છો? જલદ્ભિઃ વદનૈઃ. તમારું વદન એટલે મુખ. મુખ કેવું છે? જ્વલદ્ભિઃ, પ્રજ્વલિત છે. અને ગ્રસમાન લોકાન, સર્વ લોકોને ગ્રસમાન, ગ્રસિત કરવા માટે. એમનો ગ્રાસ એટલે કોળિયો, અને અહીંયા આગળ છે ગ્રસમાન. સમગ્રાન લોકાન, બધા જ લોકોનો સંપૂર્ણપણે, સમંતાત ગ્રાસ કરતા. લેલીહ્યસે, તમે ચાટી રહ્યા છો. તવ, તમારો. ઉગ્રાહ ભાસઃ, ઉગ્ર પ્રકાશ. સમગ્રમ જગત, સંપૂર્ણ જગતને. તેજોભિઃ આપૂર્ય, આપૂર્ય એટલે પૂરી રીતે, સમગ્ર રીતે. તેજોભિઃ, તેજથી તમે સમગ્ર રીતે આ જગતને ગ્રસી રહ્યા છો. ગ્રસમાન. અને પ્રતપંતિ, તપાવી રહ્યો છે. વિષ્ણુ, તમે પ્રજ્વલિત મુખોથી સર્વ લોકોને સંપૂર્ણપણે ગ્રાસ કરતા ચાટી રહ્યા છો. તમારો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજથી ઘેરીને તપાવી રહ્યો છે. એટલે અહીંયા આગળ વાત કરે છે કે આ જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું ભગવાને, એમાં અર્જુન કહે છે કે ભગવાન તમે કેવું કરી રહ્યા છો? તો આ બધા જ લોકોને એક કોળિયો જાણે કે હોય એમ તમે એને કરી રહ્યા છો. અને અહીંયા આગળ કોઈ પણ પ્રકારે ભગવાન સહાનુભૂતિ રાખતા હોય તેવું લાગતું નથી. એના બદલે આ નાશને માણી રહ્યા હોય એવું લાગે છે. અને તેમના હોઠોને ભગવાન ચાટી રહ્યા છે. જે સામે નજર પડે તેનું મહાન ઉત્સાહથી, લિજ્જતથી ભક્ષણ કરી રહ્યા છે. એટલે કે તમારી જીહ્વા બહાર કાઢીને ચાટી રહ્યા છો. લેલીહ્યસે એટલે સિંહ હોય તો કેવી રીતે આમ પોતાની જીભ ફેરવે ને, એવી રીતે ભગવાનના પેલા વિકરાળ દાંત જે છે એ કેવા છે? એ બરાબર મજબૂત છે. અને એ મજબૂત દાંતને પકડીને જાણે કે બધા જગતને એ અંદર ઉતારી રહ્યા છે. અને એ અંદર ઉતારી રહ્યા છે. અને એના કારણે જાણે કે ભગવાનને નાશનો ચસ્કો લાગ્યો હોય એવું લાગે છે. એટલે જેવી રીતે આપણે મધ ચાટીએ છીએ એવી રીતે ભગવાન ચાટે છે. તેઓ તેમનું સંપૂર્ણપણે ભક્ષણ કરી રહ્યા છે. અને સમંતાત, તેઓ કોણ છે? લોક સમગ્રાન, તેમના મુખોમાં બધા પ્રવેશી રહ્યા છે. તેઓ કેવી રીતે માણી રહ્યા છે?
તેમના પોતાના પ્રજ્વલિત તેજસ્વી મુખોના તેજથી તેમને ગળી રહ્યા છે. જ્વલદ્ભિઃ તેજોભિઃ વદનૈઃ. અર્જુન આગળ કહે છે, આ સર્વને ગળી જતા ગ્ર સમાન તમારો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ વિશ્વને બાળી રહ્યું છે, તપાવી રહ્યું છે. તવ ઉગ્રાહા ભાસઃ સમગ્રમ જગત પ્રતપંતી. ઉગ્ર તપાવતી જ્યોતો સંપૂર્ણ જગતને પ્રભાવિત કરીને સર્વનું ભક્ષણ કરી જાય છે. આ તો અર્જુન વિરાટ રૂપમાં થયેલા નાશને તમે પીવા માટે આપીશ. ઉગ્ર તપાવતી જ્યોતો સંપૂર્ણ જગતને પ્રભાવિત કરીને સર્વનું ભક્ષણ કરી જાય છે. આ તો અર્જુન વિરાટ રૂપમાં થઈ રહેલા નાશને તે જે રીતે જુએ છે તે પ્રકારે નાશની પ્રક્રિયાનું વર્ણન કરે છે. અત્યારે અર્જુને આ વિરાટ રૂપના દર્શન વિશે પૂછ્યું. જ્યારે અર્જુનને કંઈ અદ્ભુત આશ્ચર્યચકિત કરનારું જોવાની અપેક્ષા હતી અને તેણે જોયું પણ ખરું, પણ તે તેની બીજી બાજુ જોવા માટે તૈયાર નહોતો. જે આપણે ગઈ વખતે જોયું હતું કે બીજી બાજુ એ જોવા તૈયાર, સર્જન તો જોયો એણે, પણ વિનાશને અર્જુન જોવા માટે તૈયાર નહોતો. ભગવાન તો સર્વના પાલન કરતા માત્ર નથી, પરંતુ સંહારક પણ છે. અહીં અર્જુન જે જુએ છે તે તો આ સૃષ્ટિમાં સતત થઈ રહેલો નાશ છે. આ સંહાર પણ સૃષ્ટિનું એક આવશ્યક અંગ છે. તેથી વિરાટ રૂપના દર્શનમાં તેનો પણ સમાવેશ થયો છે. એક સાથે સતત થતી સંહાર, સૃષ્ટિ અને સ્થિતિની પ્રક્રિયા ઈશ્વર જ છે. પરંતુ સંહારક ભાગને જોવું સહેલું નથી, કારણ કે તેણે તેની અપેક્ષા રાખી ન હતી એવું અહીં આગળ અર્જુન કહે છે. કારણ કે આ સંહારક જે ભાગ છે એને જોઈ શકવાની અપેક્ષા કોઈની હતી નહીં, અને એ અર્જુનને દેખાયું છે, દિવ્ય દ્રષ્ટિથી દેખાયું છે. અને એ દિવ્ય દ્રષ્ટિથી જે જણાયું છે એ કેવું છે? કારણ શું છે? કારણ કે એ દિવ્ય દ્રષ્ટિના કારણે આ સંહાર દેખાઈ રહ્યો છે. અને એ સંહાર અહીં આગળ જે કાળક્રમે થઈને થઈ રહ્યો છે એની વાત કરે છે કે કાલહ અહમસ્મી. ભગવાન કે છે અહીં આગળ કે હું કાળ છું, અને એ કાળના રૂપમાં બધા મુખમાં બધા હોમાઈ રહ્યા છે. અને લેલીયસે ગ્રસમાન સમંતાત લોકાન સમગ્રાન. સમગ્ર લોકો એ બધા જ, આ પૃથ્વીલોક તો ખરો જ, અને એમાં આ બધા લોકોને જે એમના વદન, મુખ બળી રહ્યા છે. અને તેજોભિઃ આપૂર્ય, તેજોભિઃ તેજ વડે જ, બધું જ એટલું બધું પ્રજ્વલિત ભગવાનનું મુખ દૈદીપ્યમાન વિશ્વરૂપ દર્શન છે કે જે ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને ઘેરી રહ્યો છે. અને એ ઉગ્રાભાસ, ઉગ્ર ભાસ, એટલો બધો ભાસમાન થઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે કે જેના કારણે આ અર્જુનને
પોતાને આ જે ચવાઈ રહ્યા છે લોકો મુખની અંદર, એને જોઈને એને ભય લાગ્યો છે. આપણું અડધું શરીર બહાર લટકતું હોય ને અડધું કોઈ ચાવે તો ડર લાગે છે આપણને. એટલે સંપૂર્ણપણે અહીંયા આગળ એ ભગવાન એમની પોતાની નિયતિ દરમિયાન એક કર્મ કરી રહ્યા છે અને અર્જુનને ભય લાગી રહ્યો છે. કેમ ભય લાગી રહ્યો છે? કારણ કે આ બધાના મુખ જો એ પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ થાય અને કેટલું તાપમાન હોય, ત્યાં કેટલી બળતરા થાય, એ બધું અર્જુનને ત્યારે દેખાઈ રહ્યો છે. કારણ કે વિનાશ અત્યારે આપણે જે જોઈએ છીએ એ વિનાશ અતિ દુઃખદ છે અને એ દુઃખદ વિનાશ અર્જુન દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. એટલે વ્યથિત તો થવાય જ. કોઈ કાળે કોઈ વ્યથિત ના થયું હોય એવું બને જ નહીં. અને એટલા માટે અહીં આગળ આ 30મા શ્લોકની અંદર ભગવાન વિષ્ણુને કહે છે, હે વિષ્ણુ, વ્યાપનશીલ, વ્યાવેષ્ટિ ઇતિ વિષ્ણુ, વ્યાપનશીલ વિષ્ણુ છે. અને એ શું છે? અહીં આગળ તમારી જીહ્વા તમે બહાર કાઢીને જે ચાટી રહ્યા છો એ શું છે? રુધિર છે. લોહી હોય ને ચાટીએ, ભગવાનના મુખ ઉપર એ લાગેલું છે. એટલે એ વાત કરે છે. અને પછી 31મા શ્લોકની અંદર આખ્યાહિ મે કો ભવાનુગ્ર રૂપઃ નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાતુમિચ્છામિ ભવन्तમાદ્યં નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ આખ્યાહી. કહો, મેં આખ્યાહી, મને કહો, કો, શું, કહ, કોણ, ભગવાન, ભવાન, ભવાન ઉગ્ર, રૂપ, ઉગ્ર રૂપવાળા ભવાન આપ કોણ છો? કહ નમઃ અસ્તુ, આપને મારા નમસ્કાર. દેવવર, દેવોમાં શ્રેષ્ઠ. પ્રસીદ, આપ પ્રસન્ન થાઓ. આદ્યમ ભવંતમ, આપ જે કારણ છો તેને વિજ્ઞાતમ જાણવા. ઈચ્છામી, હું ઈચ્છું છું. કારણ કે તવ, આપની પ્રવૃત્તિ ન પ્રજાનામી, પ્રકર્ષેણ જાનામી, સારી રીતે હું જાણું છું. અને એટલા માટે જ કહું છું કે આપને મારા નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ. હું જાણું છું કે આપ ઉગ્ર રૂપવાળા છો, છતાં પણ જે કારણ આપ છો તેને હું જાણવાની ઈચ્છા કરું છું. કારણ શું છે? ભગવાનના સમગ્ર રૂપને જાણવાની જ્યારે આપણે ઈચ્છા કરીએ ત્યારે કેવું થાય? એ અહીં આગળ અર્જુન કહે છે, આપને મારા નમસ્કાર છે. દેવોમાં આપ શ્રેષ્ઠ છો. આપ પ્રસન્ન થાઓ. સર્વ વિનાશ
અને ભાવિને જોઈને અર્જુન થોડો ગૂંચવાઈ ગયો છે. તેથી એ કહે છે કે આપ મને કહો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? તમારું આ ઉગ્ર રૂપ છે, પણ સૌમ્ય રૂપ પણ છે ભગવાનનું. ખાલી ઉગ્ર રૂપ નથી, એ સૌમ્ય રૂપ પણ છે. અને એ સૌમ્ય રૂપવાળા પછી એ પ્રગટ થશે પીતાંબરધારી. બરાબર? એટલે દેવવર પ્રસિદ્ધ, આપ દેવતાઓમાં પણ શ્રેષ્ઠ છો. આ વખતે અર્જુન ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને સૃષ્ટિના કારણ તરીકે જાણવા માંગે છે. મને આપ જે આદ્યમ સર્વના પ્રારંભમાં હતા તેમને સ્પષ્ટપણે જાણવાની ઈચ્છા છે. શા માટે? કારણ કે મને આપની આ પ્રવૃત્તિઓ સમજાતી નથી. ભગવાનની કેટલી પ્રવૃત્તિઓ ચાલે છે, પણ આપણને સમજણ પડે નહીં. એટલે અહીંયા આગળ જાનામી, પ્ર ઉપસર્ગ લગાયો છે, પ્રજાનામી એટલે પ્રકર્ષેણ, વધુ સારી રીતે હું જાણું. એટલે અહીંયા ભાર મૂકે છે ખાસ. શું? કે એ જાનામીના અર્થને વધુ દ્રઢ કરે છે. બરાબર? આપ સર્વ લોકોનો નાશ કરવા માટે આતુર હોય એવું લાગે છે. આપ કોણ છો? મને એમ કે આપ તો સર્વનું રક્ષણ કરનાર ભગવાન વિષ્ણુ છો. હવે હું જાઉં છું કે આપ તો સર્વનો નાશ કરો છો. શું આપ સર્વનું રક્ષણ કરનાર ભગવાન વિષ્ણુ છો, કે પછી સર્વનો સંહાર કરનાર ભગવાન રુદ્ર છો? મને સમજ પડતી નથી, મને કહો. અર્જુન ભગવાનને કહી રહ્યા છે, અને એ શું છે? એ વાત અહીં આગળ જે આપ સર્વના પ્રારંભમાં હતા એને જ સ્પષ્ટપણે જાણવાની ઈચ્છાથી અર્જુન પૂછી રહ્યા છે. કોઈ બીજી રીતે અર્જુન પૂછતા નથી. એ ભગવાનને અર્જુનને બંનેને સ્પષ્ટ છે. એટલે અહીં આગળ છે કે પછી સર્વનો સંહાર કરનાર ભગવાન રુદ્ર છો. અને એટલા માટે હવે ભગવાન આગળ બોલવાના છે. એટલે આપણે 32મો શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધઃ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ રુદેપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે યેવ સ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ. રુદેપી ત્વા છે, ત્વામ નથી, ત્વા છે, ત્વા. એટલે શ્રી ભગવાન વાચ, ભગવાન શ્રી સહિત ભગવાન, ભગવાન એકલા નથી. હંમેશા આપણે જાણવું જોઈએ કે લક્ષ્મી સહિત જ હોય ભગવાન. ભગવાન એકલા હોય જ નહીં. એટલે આપણે ત્યાં આગળ પણ શ્રી શબ્દ જ્યારે લગાવવામાં આવે છે ત્યારે એ શ્રીમતી, શ્રીમાન. કેમ? કારણ કે એ લક્ષ્મીજી સહિતનું છે. એટલા માટે લોકક્ષયકૃત, ક્ષયકૃત અહીંયા કે છે ક્ષય કરનાર, લોકોનો નાશ કરનાર, પ્રવૃદ્ધ અત્યંત વૃદ્ધિ પામેલો અગ્નિ. કેવો અગ્નિ હોય? જેમ પ્રજ્વલિત આપણે કોઈની ચિતા હોય કેવી ભડ ભડ બળે છે ને, તો એવો અગ્નિ એ કેવો છે? એ લોકોનો નાશ કરનાર છે, અત્યંત વૃદ્ધિ પામેલો. કાલહ અસ્મિ, હું કાળ છું.
ઇહ અહીં, લોકાન લોકોનો, સમાહર્તુમ સંહાર કરવા માટે, પ્રવૃત્ત અસ્મિ હું પ્રવૃત્ત થયો છું, પ્રતિ અનીકેશુ દરેક સેનામાં, અનિકમ એટલે સેના, દરેક સેનામાં અવસ્થિતા ઊભા રહેલા, યે જે, આ સર્વે યોદ્ધા બધા જ યોદ્ધાઓ છે, ઋતે ઋતે એટલે વિના, અપી ત્વા ત્વા એટલે તારા, ત્વા ત્વામ બેવ કહેવાય, તારા વિના ન ભવિષ્યંતી તેઓ રહેશે નહીં. અર્થાત તું નહીં લડું તો પણ જે નિશ્ચિત કરેલું છે એ થઈને જ રહેવાનું છે, અને તું લડીશ તો પણ આ જે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય વગેરે જે કંઈ છે એ બધા કેવા છે? આ અગ્નિ જે પ્રજ્વલિત થઈ રહ્યો છે એમાં ભડ ભડ બળનારા છે. એટલે આ જે તારા વિના પણ ન ભવિષ્યંતી તેઓ રહેશે નહીં. અર્થાત તું નહીં લડે તો પણ તેઓ રહેશે નહીં. શ્રી ભગવાન વાચ, શ્રી સહિત ભગવાને કહ્યું, હું લોકોનો નાશ કરનાર અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું. અહીં લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. દરેક સેનામાં ઉભેલા જે આ સર્વ યોદ્ધાઓ છે તેઓ પણ જો તું નહીં લડે તો એ કોઈ એને મારવા માટે સમર્થ નથી. કારણ કે એ લડે તો જ એને મારવા માટે સમર્થ થાય ને. યુદ્ધમાં આપણે બધા ઉભેલા હોઈએ તો અત્યારે ત્યાં સીમા ઉપર જે ચાલી રહ્યું છે પાકિસ્તાનને એનું, બરાબર, તો આપણે ઊભા છીએ ત્યાં આગળ ના, આપણે તો અહીંયા આગળ પંખા નીચે બેઠા છીએ ને. હા, તો પછી એ જે કંઈ થઈ રહ્યું છે એની જવાબદાર આપણે કહેવાઈએ? ના કહેવાઈએ. તો છતાં પણ કાળ તો આપણને અગ્નિના મુખમાં લઈ જવાનો જ છે ને. હા, એટલે ભગવાન અહીંયા આગળ યુદ્ધની પરિસ્થિતિ, અત્યારે બે સેનાઓ સામે ઊભી રહેલી છે, બરાબર, અને ચિંઘાડ હાથીઓની ને બધું થાય છે, બરાબર, અને ત્યાં આગળ જે અગ્ન્યાસ્ત્ર, બધા જે અસ્ત્રો, જે આપણે અસ્ત્ર શસ્ત્ર છે એ આપણે છોડવાના હોય, હે, તો બધાય સૈનિકો જે ત્યાં આગળ ઊભા રહેલા છે એ એકબીજાની ઉપર જે પ્રહાર કરે, એટલે એ પ્રહાર એ ત્યાં આગળ જે ઊભા છે એ આપણે તો નથી જ, તો એમને જે અસર થાય, હે, તો એ અહીંયા આગળ આપણને અનુભવાય? ના અનુભવાય. પણ છતાં પણ યુદ્ધ તો હજુ ચાલુ થયું જ નથી. અર્જુન પહેલા જ વ્યથિત થઈ ગયા છે, ગાંડીવ મૂકી દીધેલું છે, અને શ્રી કૃષ્ણના શરણે ગયેલા છે કે ભગવાન હવે શું કરું? આટલા બધા લોકો મરી જાય, આટલી બધી જે એની વહુ છે, શ્રી છે, લક્ષ્મી છે, એ વિધવા થાય તો પછી આ જગતનું શું? અને એ બધું જ જે કંઈ કરી રહ્યા છે તો એ શું કરવા કરી રહ્યા છે? કારણ કે આ વિનાશથી પોતે વ્યથિત થયેલા છે. અને આ જે વિનાશ છે એ વિનાશ કેમ છે? કારણ કે ભગવાનના જે સ્વરૂપ છે એની અંદર એક બાજુ સર્જન, બીજી બાજુ
નવસર્જન, કારણ કે વિનાશ હોય તો જ નવસર્જન થાય ને. પણ એની વચ્ચેની જે પરિસ્થિતિ છે ત્યાં અર્જુન ઉભેલા છે, અને એટલે અર્જુનને એમ થાય છે કે આ જે કંઈ ઘટનાઓ ઘટી રહેલી છે એને, જે કંઈ થઈ રહ્યું છે એ શું છે, તો ભગવાન પોતે જ કબૂલ કરે છે અહીંયા આગળ કે હું લોકોનો નાશ કરનાર અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું, અને લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયેલો છું. એટલે ભગવાન જે કહી રહ્યા છે એ બીજું પાસું છે. રક્ષણ કરનાર જે છે એ એક પાસું છે, જેને આપણે સુંદર પાસું કહીએ છીએ, અને બીજું કેવું છે, વિકરાળ પાસું છે. અને એ પોતાને જ કાળ કહી રહ્યા છે કે હું કેવો છું, કાળ સ્વરૂપ છું, લોકોનો કોળિયો કરી જનાર છું. લોકક્ષયકૃત કાલ કાળ છે. અહીં આગળ જે લોકોનો અંત લાવે છે તે હું મૃત્યુનો દેવતા છું. આ વિરાટ રૂપમાં તેઓ અત્યંત વૃદ્ધિ પામેલા, પ્રવૃદ્ધ હોવાથી અર્જુન આ વિરાટ રૂપમાં નાશ સિવાય અન્ય કંઈ જોઈ શકતો જ નથી. અર્જુન તેમની પ્રવૃત્તિ વિશે જાણવા માંગે છે. તવ પ્રવૃત્તિમ વિજ્ઞાતુમ ઈચ્છામિ. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સીધો જ જવાબ આપે છે કે અહીંયા અત્યારે લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. ઇહ લોકાન સમાહર્તુમ પ્રવૃત્ત અસ્મિ. ઇહ, અહીં ને અત્યારે જ અર્જુન તેમને રુદ્ર સ્વરૂપે જુએ છે, જેમનું કાર્ય સર્વનો સંહાર કરવાનું છે. અહીં એ જ દર્શાવવામાં આવ્યું છે કે ઈશ્વર સર્વ છે. તેઓ સર્જક કે પાલક નથી, પરંતુ સંહારક પણ છે. ઈશ્વર સ્વયં એ નિયતિ, નિયમો પણ છે, જેના કારણે સર્જન, પાલન અને સંહાર થાય છે. ભગવાન કહે છે કે તેથી માટે તારા વિના પણ ઋતે અપિત્વા, તેઓ તારી સામે જે ઊભા છે તે ભીષ્મ પિતામહ છે, એમાં દ્રોણાચાર્ય છે, કર્ણ છે, સર્વ યોદ્ધાઓ છે. ન ભવિષ્યતે યોધાહા, યોદ્ધાઓ રહેવાના નથી. કારણ કે સૈન્ય જ ના હોય તો યોદ્ધાઓ હોઈ શકે નહીં. અને એ કેવું છે, આ સર્વ સમાપ્ત થશે તે પણ આગળથી નિશ્ચિત જ થયેલું છે. અને એટલા માટે બંને પક્ષોમાં જે યુદ્ધની રાહ જોઈને ઊભા છે તેઓ પણ આ સર્વ સમાપ્ત થશે ત્યારે એ નહીં રહે, અને તેમનો નાશ આગળથી નિશ્ચિત છે. તેઓ આ તો કર્મના આયોજનના ભાગરૂપ છે, કોઈ તેને અટકાવી શકે તેમ નથી. તેથી તારા વિના પણ અર્જુન તેમનો નાશ થશે જ. પછી ભલે કોઈ કરાર થાય, પેપર ઉપર કરાર થાય, બરાબર, હા, અને યુદ્ધ વિરામ જાહેર થાય, એવું પણ કરી શકાય કે યુદ્ધ વિરામ પણ જાહેર થઈ શકે કે ભાઈ હવે આપણે આ યુદ્ધ આટલેથી અટકાવીએ, આ બધું કંઈ જરૂરી છે નહીં. અને એટલા માટે તારા વિના પણ અર્જુન તેમનો નાશ થશે જ. ભલે પછી યુદ્ધ વિરામ જાહેર થાય કે કોઈ કરાર થાય, છતાં પણ
કાળ રૂપે ભગવાન બીજી કોઈ રીતે પણ તેમનો નાશ કરશે. કાળરૂપી અને કર્મના નિયમો રૂપી ભગવાન અન્ય પ્રકારે નાશ કરશે. પછી તેમનો પુનર્જન્મ થશે. પણ પુનર્જન્મ કેવી રીતે થાય છે? એક શરીર છોડીને બીજા શરીરમાં જવું, એ પુનર્જન્મ છે. આપણે અત્યારે માણસ છીએ અને મનુષ્ય યોનિને છોડીને આપણે બીજી યોની, યથા કર્મ યથા શ્રુતમ, શાસ્ત્ર કે છે કે જે પ્રમાણેના કર્મ છે, જે પ્રમાણે શ્રુતમ એટલે શ્રૌત ઇન્દ્રિયથી જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે એના દ્વારા જે કંઈ કહેવામાં આવે છે એ બધા દ્વારા જ આપણો પુનર્જન્મ થાય છે. પુનર્જન્મ એમને એમ થતો નથી. અત્યારે આપણે બધા અહીંયા આગળ એકત્રિત થયેલા છીએ તો પૂર્વે આપણે કોઈક જગ્યાએ તો મળેલા જ હોઈશું ને, તો જ આપણે અત્યારે મળીએ. નહીં તો ના મળી શકાય ને. આ બધું અત્યારે આ કમ્પ્યુટર અને આ મોબાઈલના માધ્યમથી આપણે જે બધું મળીએ છીએ એકબીજાની સાથે, આ શાસ્ત્ર ભણીએ છીએ કે એની વાત કરીએ છીએ, તો એ બધું કેવું છે? એ બધું પૂર્વથી આયોજિત હોય તો જ થઈ શકે. એના સિવાય કંઈ જ રીતે થઈ શકે નહીં. લેણ દેણ એ જ છે, બીજું તો શું હોય? કારણ કે નહીં તો આ જન્મ હોય આપણો? ના હોય. આપણે કોઈક જગ્યાએ પોપટ હોઈએ, હે, કે કોઈક જગ્યાએ કાબર હોઈએ કે કબૂતર, આપણે કંઈક પણ હોઈ શકીએ. હા, એટલે 84 લાખ યોનિઓની વાત કરે છે તો એ તો કોઈક રીતે તો હોય જ ને. હા, નહીં તો આ જગતનું અસ્તિત્વ હોય નહીં. એટલે આપણે જે દેખાતું જગત જોઈએ છે એ કેવું છે? તો એ કોઈક ને કોઈક યોનિમાંથી પસાર થઈને જ બનેલું છે, એના સિવાય હોય નહીં. આપણે પણ આપણા માતા પિતાના યોનિમાંથી જ પસાર, એને પણ યોની જ કે છે શાસ્ત્ર, એમાંથી જ પસાર થઈને આવેલા છીએ. એટલે અહીં આગળ આ જે કંઈ કહી રહ્યા છે તો અર્જુન અહીં આગળ એ વ્યથિત થયેલા છે. કારણ કે હજુ યુદ્ધ થયું નથી, પણ એની પહેલા જ એમણે જોયું કે જો આ રીતે સંહાર થશે તો અર્થનો અનર્થ થઈ જશે, અને એ અનર્થ થવા દેવાય નહીં. કારણ કે આ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ એ કિંમતી છે, અને એ કિંમતી વસ્તુઓ જે છે એ કેવી છે? સર્વથી જે બનેલી છે, ઈશ્વર દત્ત છે, અને ઈશ્વરે જે સ્થાનમાં આપણને મૂકેલા છે એ બધું જ કેવું છે? કિંમતી છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આ યુદ્ધ વિરામ જાહેર થાય કે કોઈ કરાર થાય તો જે વિનાશ, અનર્થકારી વિનાશ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ. એટલે કાળ સ્વરૂપે ભગવાન કોઈક બીજી રીતે એમનો નાશ કરશે, અને એ કર્મના નિયમો રૂપી ભગવાન અન્ય પ્રકારે નાશ કરશે. પછી તેમનો પુનર્જન્મ થશે. અને પુનર્જન્મ આપણે જોયું છે કે અનેક યોનિઓ છે, દરેકમાંથી પસાર થઈને મનુષ્ય જન્મ મળ્યો છે. અને એ મનુષ્ય જન્મ એ જે કંઈ આપણે જોઈએ છે પશુ પક્ષી પ્રાણી, એને પણ
એનો જે જન્મ મળ્યો છે એ બધું જ, એટલે પૂજ્ય સ્વામીજી કહેતા, લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. કેવી રીતે? પોતાની રીતે. આજે હું તમારી સ્વતંત્રતા ઉપર તરાપ મારું તો એ યોગ્ય કહેવાય? ના કહેવાય. એટલે એ વસ્તુ અયોગ્ય છે, અનર્થકારી છે. એટલે અહીંયા આગળ હવે 33મા શ્લોકની અંદર વાત કરે છે, તસ્માत् ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धं मयैवैते निहिताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्. તસ્માત માટે, ત્વમ ઉત્તિષ્ઠ તું ઊભો થા, અને યશ યશ કીર્તિ, લભસ્વ લભસ્વ મેળવ, શત્રુઓને જીતવા જીતીને, સમૃદ્ધમ રાજ્યમ સમૃદ્ધ રાજ્ય, ભુંક્ષ્વ ભોગવ, મયા એવ મારા દ્વારા જ, એ તેઓ. કોણ બધા? મારા દ્વારા નિહિતા, જે નિહિત છે, શું છે? નષ્ટ પામ્યા છે. કેવી રીતે? પૂર્વમ, પહેલેથી જ નષ્ટ પામ્યા છે. સવ્યસાચી અર્જુનનું નામ હતું. બંને હાથથી તે યુદ્ધ કરી શકતા હતા, એટલે એ ઉભય સાચી, સવ્યસાચી, બંને હાથે કુશળતાથી લડનાર ઉભય સાચી અર્જુન. નિમિત્ત માત્રમ ભવ, તું નિમિત્ત માત્ર બન. અને આપણે આ સમષ્ટિની અંદર નિમિત્ત માત્ર છીએ. આપણે હું એવું કહું કે આ સુદર્શન ચક્ર હું એકલી જ ચલાવું છું, એવું હોય? ના હોય. સુદર્શન ચક્ર એ તો ભગવાનનું સતત ચાલુ જ છે. અને એટલા માટે અહીં આગળ કે છે, તેથી તું ઊભો થા અને યુદ્ધ કર. મુખ્ય ઉદ્દેશ એ છે કે તું તારા કર્તવ્યનું પાલન કર. યુદ્ધ કર એટલે કર્તવ્યનું પાલન કર. આ સંપૂર્ણ ગીતાનો મુખ્ય સૂર આ છે. અને એમાં આ જ દલીલ છે. કઈ દલીલ છે? કે કર્તવ્ય કર્મનું પાલન શાસ્ત્રોક્ત પદ્ધતિથી કેવી રીતે કરી શકાય. અત્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઉભેલી છે, બંને પક્ષ છે, અને ભગવાન અર્જુનના શરણમાં શ્રી કૃષ્ણ ભગવાનના શરણમાં અર્જુન આવેલા છે, ત્યારે ક્યારે છે? આ પરિસ્થિતિ ઊભી થયેલી છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જો તમે મુમુક્ષુ છો તો એનું અવશ્ય જ્ઞાન તમને હોવું જ જોઈએ કે જ્ઞાનથી જ મુક્તિ છે. એટલે જો તમને મોક્ષની ઈચ્છા છે, તમે મુમુક્ષુ છો, તો જ્ઞાન મેળવવા માટે બે વિલક્ષણ પ્રણાલી છે. એક છે સંન્યાસ, બીજી છે કર્મયોગ પરાયણ. આપણે બધા કર્મયોગી છીએ. આપણે કર્તવ્યનું પાલન કરવું. ક્યારેક તે કર્તવ્ય યુદ્ધ પણ હોઈ શકે. આ યુદ્ધ કેવું છે?
કર્તવ્યના પાલન રૂપી યુદ્ધ છે. આ ગમે તેવું યુદ્ધ નથી. આજે મારે આ પાણી, કોઈ ઘરમાં જે કામ કરતી હોઉં, અત્યારે જે હું કરું છું એ, બરાબર, તો પાણી આવે તો પાણી ભરવું એ મારું કર્તવ્ય છે. અથવા તો કપડાં ધોયેલા આવે ને સુકવવા એ મારું કર્તવ્ય છે. તો એટલું મારે કર્તવ્યનું પાલન કરવું રહ્યું. રસોઈ કરવી એ બહેનો માટે કર્તવ્ય છે. એ બધું જ કેવું છે કે એ કર્મયોગ પરાયણ જીવન છે. બીજું છે સંન્યસ્ત જીવન. અને સંન્યસ્ત જીવન તો સંપૂર્ણપણે કોઈ જીવી શકે જ નહીં, કારણ કે એ બહુ અઘરું છે. એના માટે હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરવી પડે. સંન્યસ્ત જીવન સરળ નથી. એટલે અહીં આગળ વાત કરે છે કે અર્જુન માટે શું કહ્યું છે કે આ યુદ્ધ માત્ર નથી પણ ધર્મયુદ્ધ છે. કર્મના નિયમો આ સર્વ પ્રગટ કરે છે. અર્જુનને આ યુદ્ધ કરવાની જરા પણ ઈચ્છા નથી, કારણ કે આટલું દુઃખ, આટલું બધું જે છે એ ક્ષત્રિય છે, એમના જીવનમાં એની પ્રતિષ્ઠા અને સ્થાન એવા છે. એના માટે ધર્મ અને નિયતિનું રક્ષણ કરવું આવશ્યક છે. આ તો યુદ્ધ તેણે કરવું જ પડશે, કારણ કે તે તેનું કર્તવ્ય છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તેથી હે અર્જુન તું ઊભો થા. અને અર્જુન એવું જ્યારે તેઓ કહે ત્યારે શું કરવા કહે છે? અર્જનાત અર્જુન, રુજુત્વાત અર્જુન. અર્જુનનું વૃક્ષ આવે છે અને સીધું વધે. અર્જુનની છાલ, એટલે એ વૃક્ષને જ પહેલું કાપવામાં આવે, કારણ કે એ સીધું છે. અને એટલા માટે અહીં આગળ કહે છે કે તું, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માટે તું ઊભો થા અને તારા કર્તવ્યનું પાલન કર. ધર્મની રક્ષા કરવી એ તારું કાર્ય છે, અને જે કરવા યોગ્ય છે તે તું કર. અને અહીં આગળ બહુ સુંદર વાત કરે છે. આવું કરવામાં તને કેટલાક વિશેષ લાભ થશે. ગેરલાભ નથી, લાભ છે. કેવો લાભ? તું યશ મેળવ. યશો લભસ્વ. યશ તો આપણે બધાને જરૂરી છે જ, મેળવવાનો જ હોય, કારણ કે ધર્મ કર્મ કરી રહ્યા છીએ. અને એ ખૂબ જ સારી રીતે પ્રસિદ્ધ છે કે અર્જુનના પક્ષમાં છે. તે કોઈ પણ વાતચીતથી ભયભીત થયો નથી. ભલે સામે શત્રુ પક્ષમાં અનેક મહાન યોદ્ધાઓ જેવા કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય ઇત્યાદિઓ હતા, છતાં એટલે હજુ છે, કારણ કે યુદ્ધ હજુ શરૂ થયું નથી. એમણે પીછેહટ કરી. માટે તું ત્યાં જ ઊભો રહે. ધર્મની સ્થાપના માટે યુદ્ધ કર. શત્રુઓ પર વિજય મેળવીને તું સમૃદ્ધ રાજ્ય ભોગવ. કેટલી ધર્મની ઊંચી પરિસ્થિતિની વાત કરેલી છે. આથી આદિ શંકરાચાર્યજી કહે છે કે ભીષ્મ દ્રોણાદિ શ્રેષ્ઠ મહાન યોદ્ધાઓ છે, જેઓ એક સાથે 1000 રથોનો સામનો કરી શકે. કેટલા મહારથીઓ! હે, એટલે અહીંયા આગળ જે ખૂબ પુણ્યશાળી છે એ 1000 રથનો સામનો કરી શકે છે, અને દેવતાઓ પણ તેમને હરાવી શક્યા નથી. છતાં અર્જુને તેમના પર વિજય મેળવ્યો.
ભીષ્મ દ્રોણ પ્રભૃતયઃ અતિરથાઃ અજેયાઃ દેવૈઃ અપી અર્જુનેન જીતાઃ. બરાબર. આમાં શું કહે છે? ભીષ્મ દ્રોણ પ્રભૂતયઃ. પ્રભૂતયઃ એટલે આગળ, જે હરોળમાં આગળ ઉભેલા છે. અતિરથાઃ એ લોકો અતિરથી છે. અતિરથી અને મહારથી બંને આવે છે. બરાબર. અજેયા જે અજેય છે એ દેવૈઃ અપી અર્જુનેન જીતા. અર્જુન વડે એ જીતાયેલા છે. અર્જુન જે જીતી ચૂકેલા છે. અને દેવતાઓને પણ એ દુર્લભ છે. એના કારણે જ મહાન યશની પ્રાપ્તિ થઈ. આવો યશ તો કોક જ મેળવી શકે જેઓ ખૂબ પુણ્યશાળી હોય છે. પુણ્યૈઃ પુરુષૈઃ, કોઈ સામાન્ય લોકો નહીં. એકવાર અર્જુન આ લોકોને હરાવે તો પછી એને આ રાજ્ય મેળવવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. કારણ કે અતિ સમૃદ્ધ રાજ્ય એટલે શું કહેવાય? શત્રુ વિનાનું રાજ્ય. હે, શત્રુ વિનાનું રાજ્ય ભોગવે પછી અર્જુનને જે દુઃખ થઈ રહ્યું છે એ પણ એમણે આગળ કહ્યું બીજા અધ્યાયની અંદર કે આ લોહીથી ખરડાયેલું, મારા પોતાના સ્વજનના લોહીથી ખરડાયેલું રાજ્ય ભોગવીને હું શું કરીશ? એ વ્યથા છે એમની. અત્યારે પણ યુદ્ધ ચાલુ નથી થયું, હજુ વ્યથા છે. અને એટલા માટે અહીં આગળ કહે છે કે આ જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના અતિ સમૃદ્ધ રાજ્ય એટલે શત્રુ વિનાનું રાજ્ય ભોગવશે એવું આદિ શંકરાચાર્યજી ઉમેરે છે. અને આ પણ એટલું જ મહત્વનું છે. એ શું કહે છે? મયા એવ એતે નિહિતાઃ પૂર્વમેવ. બધા જ મારા દ્વારા હણાઈ ચૂકેલા છે અને શત્રુ વિનાનું રાજ્ય ભોગવશે. એ સમૃદ્ધમ અસપત્નમ અકંઠમ ભૂંક્ષ્વ. અકંઠમ એના વગરનું રાજ્ય હોય ખરું? ના હોય. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સવ્યસાચી સંબોધન કરેલું છે. બંને હાથે લડી શકે છે. અર્થ થાય કે ડાબા અને જમણા હાથથી બાણ છોડવા સમર્થ છે. સવ્યેન વામેન અપી હસ્તેન શરણામ ક્ષેપાત સવ્યસાચી ઇતિ ઉચ્યતે. હે અર્જુન, તે જમણા હાથનો અવશ્ય ઉપયોગ કરી શકે છે. અને જો કોઈ એવો પ્રસંગ ઊભો થાય જેમાં તેના ડાબા હાથનો ઉપયોગ કરવો વધુ કાર્યક્ષમ છે અને તે પણ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તેના પોતાના સામર્થ્ય અને પરાક્રમની યાદ દેવડાવવા માટે જ કદાચ આ વિશેષ નામનો ઉપયોગ કર્યો હશે, જેથી તે યુદ્ધ કરવા માટે પ્રેરિત થાય અને ઉત્તેજિત પણ. બંને શબ્દનો પ્રયોગ કર્યો છે. તેણે તો બસ કેટલાક બાણો જ છોડવાના છે. એ પણ આ યોજનાના ભાગરૂપ છે. અહીં એની સામે એવું કંઈક રજૂ કરવામાં આવ્યું છે જેની તેણે માંગણી કરી ન હતી અને એ ખરેખર ઈચ્છતો પણ નથી. તેથી એ તો સ્પષ્ટ છે કે આ જ તેનું પ્રારબ્ધ છે. આ સર્વની પાછળ વ્યવસ્થિત યોજના રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેથી આ સર્વમાં તું તારો સંકલ્પ વચ્ચે ના લાવ
અહીં તારા સંકલ્પના આધારે લીધેલો કોઈ પણ નિર્ણય અધર્મ જ હશે. તારો સંકલ્પ તો તું કરવા યોગ્ય છે તેની સાથે સહમત થવો જોઈએ. શું કરવું તે તારા માટે સ્પષ્ટ છે. તેથી તું ઊભો થા અને સામે આવી પડેલા યુદ્ધમાં નિમિત્ત માત્ર બન. સર્વ તારી રાહ જોઈ રહ્યું છે. તારે તો ફક્ત થોડા બાણ જ છોડવાનું કામ કરવાનું છે. અને અહીંયા આગળ કેવું કહે છે, જેવી રીતે ટાંકણીઓ ટપોટપ પડે, હે કોઈ આપણે ટાંકણીનું બોક્સ હોય કેવી રીતે ફટફટ ટાંકણીઓ પડે ને, એ રીતે સર્વ શત્રુઓ ટપોટપ પડી જશે. કારણ કે આ કર્તવ્ય છે. કર્તવ્યથી ચ્યુતિ થવી જોઈએ નહીં, કોઈ કાળે નહીં. એટલે અહીંયા આગળ એ રીતે આ સર્વ શત્રુઓ ટપોટપ પડશે. હવે પછીના શ્લોકની અંદર જે જયદ્રથ છે, દ્રોણ છે, હે યુદ્ધમાં ઊભેલા છે બધા, એ બધું જ ભગવાન દર્શાવવાના છે, જે વિશેષ આપણે આવતા બુધવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.